નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના મેથ્સ પ્રેક્ટિસ વર્કના એવા દાખલા કરીશું જેમાં વિદ્યાર્થીઓને ડિફિકલ્ટી હોય છે. તો એમાંનો જ એક દાખલો ચેપ્ટર નંબર 7 ના સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 2. જો -8,4 -2,4 અને 5,a સમરેખ બિંદુ હોય તો a ની કિંમત શોધો. સમરેખ મતલબ કે એક જ રેખા પર આવેલા ત્રણ બિંદુઓ છે. હવે આપણે આ દાખલો અલગ અલગ બે રીતે કરી શકીએ, પણ આપણે આ દાખલો અત્યારે સૂત્રનો ઉપયોગ કરીને કરીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ દાખલો ગ્રાફની મદદથી કરીશું. તો ધ્યાન આપજો. અહીંયા પહેલા આપણે જે આપણે બિંદુ આપ્યા છે ને નામ આપી દઈએ. બિંદુ a -8,4 એને કહી દઈએ આપણે x1, y1. બિંદુ b -2,4 એને આપણે કહી દઈએ x2, y2. અને બિંદુ c 5,a જેને આપણે કહી દઈએ x3, y3. હવે એના માટેનું એક સૂત્ર છે કે આપણે ડેલ્ટા બરાબર 0 લઈ લઈએ. તો સૂત્ર એવું છે, સૂત્ર યાદ રાખી લેજો ખાસ. તો x1 y2 y3 પ્લસ x2 y3 y1 પ્લસ x3 y1 y2 એના બરાબર લઈ લઈએ આપણે 0. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એ મેળવી શકીએ. જો તો આપણે x1 y1 x2 y2 અને x3 y3 ની કિંમત મૂકીએ તો પહેલા x1 કેટલો છે? તો કે x1 છે -8, y2 કેટલો છે? તો કે y2 છે 4, y3 કેટલો છે? તો કે y3 છે a વત્તા x2 ની કિંમત છે -2, y3 કેટલો છે? તો કે a, y1 ની કિંમત છે 4 પ્લસ x3 ની કિંમત કેટલી છે? તો કે x3 ની કિંમત છે 5, એટલે 5 કૌંસમાં y1 ની કિંમત છે +4, y2 ની કિંમત કેટલી છે? તો કે y2 ની કિંમત છે 4 -4 બરાબર 0. હવે આપણે અહીંયા જુઓ તો સાદરૂપ આપીએ. આ -8 નો ગુણાકાર કૌંસમાં કરી દઈએ તો 8 ચોક 32 એટલે -32 પ્લસ 8a પ્લસ માઇનસ આ -2 નો ગુણાકાર જો આપણે કૌંસમાં કરીશું તો શું થશે? તો કે -2 ગુણ્યા -a તો -2a, -2 ગુણ્યા -4 પ્લસ અને 4 ગુણ્યા 2 એટલે થશે 8 પ્લસ અહીંયા આપણે 5 નો ગુણાકાર કૌંસમાં કરવો છે, પણ કૌંસમાં જો શું થાય છે? તો કે 4 માંથી 4 બાદ કરો, કેવા થઈ ગયા? 0 થઈ ગયા, એના બરાબર 0. હવે આપણે થોડુંક પહેલા સાદરૂપ આપી દઈએ સાથે સાથે. તો 8 માંથી 2a બાદ કરો તો કેટલા થશે? તો કે 6a. 8 પ્લસ છે, 32 માઇનસ છે, -32, 8 પ્લસ માઇનસ 32 માંથી 8 બાદ કરો તો કેટલા આવશે? તો કે 24. કેવા 24 આવશે? -24. 5 ગુણ્યા 0 એટલે 0. હવે આ -24 ને બરાબરની સામે જવા દઈએ તો કેટલા થશે? તો કે 6a એના બરાબર +24. હવે આપણે અહીંયા a ને સૂત્રનો કરતા કરી દઈએ તો a બરાબર 24/6. તેથી આપણને a બરાબર મળશે 6 ચોક 24, છેદ ઉડાડી દઈએ તો આપણને મળશે a બરાબર 4. તો આ રહ્યો આપણી a ની કિંમત. આ દાખલો આપણે સૂત્રની મદદથી કર્યો છે. હવે આપણે આ દાખલો ગ્રાફની મદદથી કરીએ. જો રકમ એવી છે કે -8,4 -2,4 અને 5,a સમરેખ બિંદુ હોય તો a ની કિંમત શોધો. અહીંયા સમરેખ બિંદુઓ કીધા છે મતલબ એક જ રેખા પરના બિંદુઓ છે. એમાંના આપણને બે બિંદુ આપ્યા છે તો આપણે બે બિંદુને ગ્રાફમાં દર્શાવીશું. એ બંને બિંદુને જોડીને એક રેખા દોરી દઈએ તો આપણને ત્રીજું બિંદુ મળી જશે. બરાબર. તો પહેલું બિંદુ કયું છે? -8,4. એમાં xm -8 છે તો -8 અહીંયા રહ્યું. ym કેટલું છે? તો કે 4. 8 અને 4 એકબીજાને ક્યાં છેદે? તો કે અહીંયા છેદ છે. બરાબર. એટલે પહેલું બિંદુ આપણે લઈ લઈએ -8,4 એને કહી દઈએ a. બીજું બિંદુ આપણને આપ્યું છે -2,4 તો
एक्स एम एनो से -2 वाय एम एनो से 4 ये बने क्या भेगा थशे तो अहींया भेगा थशे એટલે બી બિંદુ લઈ લઈએ આપણે -2,4 હવે આ બંને બિંદુઓને જોડીને એક રેખા દોરી દઈએ તો આપણને x યામ 5 આપ્યો છે એના પરથી આપણને a મળી જશે જોઈએ આપણે રેખા દોરી દીધી રેખા AB હવે રેખા AB જોડી તો એ xm5 અહીંયા xm5 છે હું અહીંયાથી લંબ દોર દઉં x અક્ષ પર લંબ દોરું જો તો એ રેખા AB ને અહીંયા C બિંદુમાં છેદે છે તો આપણે C ના એમ શું લખી શકીએ તો કે xm તો 5 છે ym કેટલો થશે તો એનો ym થશે 4 તો આપણે ym 4 મળી ગયો તો આપણને a ની કિંમત શું મળી તો કે a બરાબર મળી ગયા આપણને 4 બરાબર છે તો આપણે આ રીતે ગ્રાફનો ઉપયોગ કરીને પણ એક દાખલાનો આન્સર મેળવી શકીએ છીએ